હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ટેટ 2ની મળેલી અપડેટ મુજબ સામાજિક વિજ્ઞાન વિષયનું મેરિટ કઈ રીતે ડાઉનલોડ કરવું અને તેના કોલ લેટર કઈ રીતે મેળવવા તેના વિશે ચર્ચા કરીશું। સામાજિક વિજ્ઞાન વિષયની અપડેટ મેળવવા માટે સૌપ્રથમ ગૂગલમાં જઈ અને ત્યાં VSBDPE gujarat.in ટાઈપ કરવાનું રહેશે, જેથી આ રીતનું પેજ ઓપન થશે। આ છે ગુજરાત ગવર્મેન્ટની પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની વેબસાઇટ છે। અહીંયા તમે નીચે જશો એટલે લખેલું આવશે કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ 6 થી 8, તેના પર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અને જે નવી અપડેટ મળેલ છે તેની માહિતી અહીંયા મળશે। ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈએ તો લખેલું છે કે વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ જે છે એની 1/11/2024ના રોજ જે જાહેરાત હતી તેના કોલ લેટર મેળવવા માટેની અહીંયા સૂચના આપેલ છે। વડી અદાલતની અંદર જે કોર્ટ થયો હતો અને પિટિશન થઈ હતી તેમાં જે સુધારા વધારા થયેલા છે અને જે કંઈ પણ નિર્ણય લેવાયા છે, ત્યારબાદ નવી ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં અત્યારે માત્ર ને માત્ર સામાજિક વિજ્ઞાન વિષયની જ યાદી પસંદ કરેલ છે। ત્યારબાદ જે બાકીના વિષય છે તેની યાદી હવે પછી જે છે એ મળશે। તો કોલ લેટર જે છે એ વિદ્યાર્થી મિત્રો તારીખ જે 18/9/2025ના રોજ 18 કલાકથી ઓનલાઈન મેળવી શકશે। પછી બીજો પોઈન્ટ છે વિદ્યા સહાયક ભરતી 6 થી 8ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે જે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલ છે અને જિલ્લા પસંદગીની તારીખ છે 22/9/2025 થી 25/9/2025 સુધી। તો અહીંયા નીચે જે છે એ કોષ્ટક આપેલ છે જેમાં બધું જ દર્શાવેલ છે। વિષય છે સામાજિક વિજ્ઞાન, એટલે ઓપન કેટેગરી જે છે તેનું મેરિટ અટકેલ છે 72.6 સુધીના બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે તેના નામ છે આવી ગયા છે, બધા જના કોલ લેટર નીકળશે। પછી દિવ્યાંગતા માટે ABCD અને E દિવ્યાંગતાના જૂથ છે તે મુજબ અહીંયા મેરિટ જે છે આપેલું છે 54, 58, 69 અને 60 એ જેટલું પોઈન્ટમાં અટકેલ છે એ બધું અહીંયા આપેલું છે। તો સામાજિક વિજ્ઞાનની અંદર બિન અનામતમાં 72.6 સુધીના બધા જ વિદ્યાર્થીઓ કોલ લેટર કાઢી શકશે। જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવવાનો રહેશે। તો હવે આપણે એ જોવાનું થશે કે કોલ લેટર છે આપણે કઈ રીતે મેળવી શકીશું। તો સામાજિક વિજ્ઞાન વિષયના કોલ લેટર કાઢવા માટે બેક જઈ અને અહીંયા જે લોગિન ગુજરાતી મીડિયમ લખેલું છે તેમાંથી તમારે લોગિન કરવાનું થશે। લોગિન કરી અને તમારી બધી ડિટેલ્સ નાખશો ત્યાર પછી તમને જે છે એ કોલ લેટર ડાઉનલોડ થશે। અહીંયા ટેટ પાસ કર્યાનું વર્ષ, સ્કૂલનો પ્રકાર, મોબાઈલ નંબર, પાસવર્ડ બધું નાખી અને લોગિન કરશો એટલે તમને અહીંયા કોલ લેટર જે છે એ મળી જશે। અહીંયા જે છે એ ક્લિક કરી અને તમે જોઈ શકો છો, આ બોક્સ પર ક્લિક કરશો એટલે દેખાશે આટલું લખેલું। ત્યાં લખાણમાં તમારે રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે, એટલે સામાજિક વિજ્ઞાન વિષય લખેલું આવશે અને ત્યાં તમે PDF ડાઉનલોડ કરી શકશો। ડાઉનલોડ કરશો એટલે અહીંયા લખેલું આવશે કે ઉચ્ચતર પ્રાથમિક શાળા એટલે 6 થી 8નું સામાજિક વિજ્ઞાન વિષયનું 18 સપ્ટેમ્બરે જે છે એ મેરિટ લિસ્ટ આ રીતે મુકાયેલ છે। તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારું નામ, નંબર સાથે જે છે રોલ નંબરની સાથે સામે મેરિટ લિસ્ટ જે છે નંબર તમારો આપેલો છે અને અહીંયા જે છે એ ટોટલ મેરિટ પણ આપેલું છે। તો અહીંયા તમે તમારું મેરિટ છે એ જોઈ શકો છો અને જે કોઈ પણ વિદ્યાર્થી જે છે તેના કોલ લેટર ડાઉનલોડ થશે એ બધા જ વિદ્યાર્થીઓ છે એ વેરિફિકેશન માટે જે જણાવેલ છે તારીખે જવાનું રહેશે। અને આની પહેલાં જે મેરિટ લિસ્ટ આવેલું હતું અને હવે જે રિવાઇઝડ મેરિટ લિસ્ટ છે એમાં બહુ વધારે ફરક નથી। જે કોઈ પણ વિદ્યાર્થી એડ થયા છે અથવા તો રિમૂવ થયા છે તેમાં 2 થી 3નો જ ફેર રહે છે। જોવાનું એ રહેશે કે ગણિત વિજ્ઞાન વિષયની અંદર જે છે એ કેટલો ચેન્જીસ આવે છે અને સામાજિક વિજ્ઞાનની અંદર મેરિટ જે છે હજી રાઉન્ડ 12 પડવાની શક્યતા છે। સામાજિક વિજ્ઞાનનું મેરિટ જે છે એ નીચું જવાની શક્યતા છે, જ્યારે ગણિત વિજ્ઞાન વિષયનું મેરિટ છે એ ઊંચું જવાની શક્યતા છે, કેમ કે તેમાં વધારે ચેન્જીસ આવશે, તેમાં જે છે એ નવા વિદ્યાર્થીઓ જે છે ઉમેરાવાની શક્યતા રહેશે। તો જો વિડીયો સારો લાગ્યો હોય અને કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।